માંડવીના દાણા શેકેલા ભૂકો કરેલા છે. સ્વાદ અનુસાર મીઠું, થોડી અમથી ચટણી, થોડી હિંગ, થોડી હળદર, સ્વાદ અનુસાર નિમક, 2 ખાંડના દાણા ને લીંબુ. આ બધું મિક્સ કરી લેવાનું ને થોડું અમથું તેલ. આ રીતથી બધું મિક્સ કરી લીધું છે. આ રીતનો મેંદો તૈયાર થઈ ગયો છે. આ રીતના બધાય ભરી લેવાના. કાઠિયાવાડી મરચાં, આ રીતના બધાય મરચાં ભરાઈ ગયા છે. તેલ ફૂલ આવવા દેવાનું, પછી આ મરચાં એમાં નાખી દેવાના. તેલ ગરમ કરવા મૂકી દીધું છે ધીમા ગેસે. તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખી દેવાની, લીમડો નાખી દેવાનો, રાઈ તતળી જાય ને ત્યાં લગી રાખવાની. પછી એમાં મરચાં નાખી દેવાનું. આ રીતે બધાય મરચાંમાં આ રીતની ડિઝાઇન પડવા દેવાની. પછી આ વધેલો માવો આમાં નાખી દેવાનો. આપણા મરચાં ટેસ્ટી તૈયાર છે. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આજે અમે ભરીને મરચાં બનાવવાના છીએ, ફરારી મરચાં. આ મરચાં છે માંડવીના દાણા શેકેલા ભૂકો કરેલા છે. સ્વાદ અનુસાર મીઠું, થોડી અમથી ચટણી, થોડી હિંગ, થોડી હળદર, સ્વાદ અનુસાર નિમક, 2 ખાંડના દાણા ને લીંબુ. આ બધું મિક્સ કરી લેવાનું ને થોડું અમથું તેલ. આ રીતથી બધું મિક્સ કરી લીધું છે. આ રીતનો મેંદો તૈયાર થઈ ગયો છે. આ રીતના બધાય ભરી લેવાના. કાઠિયાવાડી મરચાં, આ રીતના બધાય મરચાં ભરાઈ ગયા છે. તેલ ફૂલ આવવા દેવાનું, પછી આ મરચાં એમાં નાખી દેવાના. તેલ ગરમ કરવા મૂકી દીધું છે ધીમા ગેસે. તેલ ગરમ થઈ ગયું છે, એમાં રાઈ નાખી દેવાની, લીમડો નાખી દેવાનો, રાઈ તતળી જાય ને ત્યાં લગી રાખવાની. પછી એમાં મરચાં નાખી દેવાનું. આ રીતે બધાય મરચાંમાં આ રીતની ડિઝાઇન પડવા દેવાની. પછી આ વધેલો માવો આમાં નાખી દેવાનો. વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.